નવરાત્રિમાં માં જગદંબાની આરાધના કરવામાં આવે છે। નવલા નોરતામાં માં જગદંબાની આરાધના કરવાનો વિશેષ અવસર મનાય છે। ત્યારે માં જગદંબાનું સ્વરૂપ એવી દીકરી વડોદરા શહેરમાં એક અંધારી જગ્યા ઉપર તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। ત્યારે નવરાત્રિના ચોથા દિવસે રામેશ્વરની ચાલમાં મારી દીકરી મારા આંગણે થીમ અંતર્ગત ગરબાનું આયોજન કરવામાં આવે છે। ત્યાં દીકરીઓએ પ્લે કાર્ડ સાથે રાખીને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને દીકરીઓએ માંગ કરી કે દુષ્કર્મ આચરનાર આરોપીઓને સખતમાં સખત સજા કરવામાં આવે અને એક દાખલો બેસાડવામાં આવે, જેથી હવે કોઈ પણ અપરાધી આવો અપરાધ કરતા પહેલા 100 વાર વિચાર કરે। શહેરમાં હાલ શારદીય નવરાત્રી ચાલી રહી છે। બીજી તરફ બીજા નોરતે જ ભાયલી વિસ્તારમાં સગીરા સાથે સામૂહિક બલાત્કારની ઘટના બની હતી, જેને લઈને શહેરીજનોમાં આ જનઘન્ય કૃત્ય સામે આરોપીઓની ધરપકડ કરી સખત સજા કરવાની માંગ થઈ રહી છે। ત્યારે શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલી રામેશ્વરની ચાલી ખાતે સતત 6ઠ્ઠા વર્ષે બાલગોપાલ ગરબા મહોત્સવમાં કે જ્યાં દર વર્ષની માફક મારી દીકરી મારા આંગણે થીમ અંતર્ગત ગરબામાં દીકરીઓએ ભાયલી ગેંગરેપના નરાધમોને વહેલી તકે ઝડપી પાડી ફાંસી આપવાની માંગ સાથે ચોથા નોરતે પ્લે કાર્ડ સાથે રાખી ગરબે ઘૂમી હતી। અહીં દીકરીઓને આવા જનઘન્ય કૃત્ય કરનારા આરોપીઓને નપુંસક બનાવવામાં આવે તથા સમાજમાં આવી કોઈ હિંમત ન કરે તે માટે ફાંસી સહિત સખતમાં સખત સજાની માંગ કરવામાં આવી હતી। અહીં એક મહિલાએ જણાવ્યું હતું કે આજે અમારી દીકરીઓને બહાર મોકલવામાં પણ ડર અનુભવીએ છીએ। સતત દીકરીઓની ચિંતા રહે છે। મારી દીકરી મારા આંગણે અંતર્ગત બાલગોપાલ ગરબા મહોત્સવનું આયોજન કરતા આયોજક વિજય જાદવનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે અહીં અમારી દીકરીઓ સુરક્ષિત રીતે ગરબામાં રમે છે તે વાતને લઈને અમે નિશ્ચિત થઈ જઈએ છીએ। આ રીતે બધે ગરબાનું આયોજન થવું જોઈએ। અહીં આયોજક વિજય જાદવે દુષ્કર્મના દોષિતોને વહેલી તકે ઝડપી પાડી સખતમાં સખત ઉદાહરણ સ્વરૂપ સમાજમાં કે કેટલાક અપરાધીઓ આવી માનસિકતા ધરાવે છે તેમને આવી સજા થઈ શકે છે તે માટેની માંગ કરી હતી। સરકારે કેન્દ્ર સરકારે એક કાયદો લાગુ પડ્યો, જેની અંદર જૂના જે પોલીસ કાયદા હતા એની અંદર સુધારા કરીને 1 જુલાઈથી નવા કાયદા આવ્યા છે। તેમ છતાં હજુ પણ ગુનાઓ બને છે, બેન દીકરીઓ સુરક્ષિત નથી। શું કહેવા માગશો? હું એટલું જ કહેવા માંગીશ કે કાયદાઓ કરે છે પણ એનું કોઈ અમલ થતું નથી। તો જે અમારી દીકરીઓને અમે બહાર મોકલીએ તો બી અમારી ચિંતા રહે છે, દીકરીઓ સુરક્ષિત નથી। તો અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે દીકરીઓ સુરક્ષિત રહે એના માટે કંઈક આયોજન એવું કરો કે અમને બી ચિંતા ના રહે। મારી દીકરી મારા આંગણે આ થીમ અંતર્ગત જે ગરબા કરવામાં આવે છે, શું કહેશો? હું એટલું જ કહીશ કે આ ભલે ઘરની આંગણે અમારી દીકરીઓ રમે છે તો અમને બી એટલી ચિંતા નહીં કે અમારી સામે જ ગરબા રમે છે દીકરીઓ, એટલે અમને એટલી ચિંતા ના રહે કે કંઈક અમે બહાર મોકલીએ કે ચિંતા થાય એના। બળાત્કારની ઘટનાના સમય વીત્યા છતાં હજુ આરોપીઓ પકડાયા નથી, શું માંગ છે? એટલું જ કહેશું કે આરોપીઓ બને એટલા જલ્દી પકડાય ને એને ફાંસીની સજા મળે। આપનો પરિચય? મારું નામ મિસ્ત્રી જ્યોતિ હરનીશભાઈ।